આવો કેટલામો દાખલો આવ્યા? 60 સુધી. હાલો 65 સુધી બોલો. 61. હાલો આ ધ્યાન રાખો. MCQ નંબર 61. સમાન કંપ વિસ્તાર A અને સમાન આવૃત્તિ ઓમેગા ધરાવતા બે તરંગો વચ્ચે કળા તફાવત π/2 નો છે. એટલો તો પરિણામી કંપ વિસ્તાર કેમ લખાય? કળા તફાવત π/2 નો છે. પાછળનું પદ તો ઉડી જાય ને, ઓલો 2a1 a2 cos θ વાળું. બે ના કંપ વિસ્તાર હરખા a² + a² 2a² √2a. હવે મને એમ કહેતો બે ની આવૃત્તિ ઓમેગા છે તો પરિણામી તરંગની આવૃત્તિ કઈ આવે? ઓમેગા જ આવે. જવાબ આવે √2a ને ઓમેગા. ડી ઓપ્શન આવશે. બોલે ને પછી 65 સુધી છે કોઈને? 62 75 62 માં જો તો ત્યાં ભૂલ છે. કુલ તીવ્રતા નહીં, મહત્તમ તીવ્રતા કોના સપ્રમાણમાં આવે એવું કરો. હાલો આ જરા એમ કેમ પાછી આછી હાલવાની? હાલો 62 માં પ્રશ્ન જો તો સમાન કંપ વિસ્તાર A અને સમાન આવૃત્તિ F ધરાવતા બે તરંગો સંપાત થાય તો પરિણામી કંપ વિસ્તાર કેમ લખાય? √a1² + a2² + 2a1 a2 cos θ. મને એમ કહેતો આ કંપ વિસ્તાર મેક્સિમમ ક્યારે થાય? cos વિધેય 1 થાય તઈ. આ શું દેખાય? અંદર દેખાય a1 + a2 નો વર્ગ છે, એનું વર્ગમૂળ કાઢો શું થઈ જાય? તો મહત્તમ કંપ વિસ્તાર થાય a1 + a2. બે તરંગનો કંપ વિસ્તાર હરખો છે a એટલે શું થઈ જાય? હાલો મેક્સિમમ કંપ વિસ્તાર મેળવો. મેક્સિમમ તીવ્રતા મેક્સિમમ કંપ વિસ્તારના વર્ગના સપ્રમાણમાં હોય. આનો વર્ગ કરો શું થાય? 4a². ઓપ્શન આવશે ને દિલ્હી. કુલ તીવ્રતાની જગ્યાએ મહત્તમ તીવ્રતા કરજો. 65 સમાન આવૃત્તિ અને વેગ ધરાવતા બે તરંગોનો કંપ વિસ્તાર 2a અને a છે. બંને તરંગ એક જ દિશામાં સમાન કળામાં ગતિ કરતા. કળા બે ની કેવી? સમાન. તો કળા તફાવત શું થઈ જાય? 0. અહીં 0 મૂકો તો cos 0 1 થઈ જાય. તો કંપ વિસ્તારનો શું થઈ જાય? સરવાળો. તો કંપ વિસ્તારનો સરવાળો કરો. પરિણામી કંપ વિસ્તાર બંને કંપ વિસ્તારનો સરવાળો થઈ જાય. કેટલા આપ્યા? 2a અને a એટલે શું થઈ જાય? 3a. જવાબ એનો આવશે એ ઓપ્શન. 68 આયરું સૂત્ર કંપ વિસ્તાર. હાલો પેલું તો બીજું છે એનો કંપ વિસ્તાર કેટલા? a/√2 એનો વર્ગ કેટલો? a/1/a 1/√b નો વર્ગ કેટલો? 1/b. અને એકમાં sin છે ને એકમાં cos છે. બે વચ્ચે કળા તફાવત 90 ડિગ્રી નો આવે. 90 મૂકો cos 90 0 થઈ જાય. પાછળનું પદ નીકળી જાય. આનો લસા લઈ લ્યો a + b/ab. જવાબ આવે ડી ઓપ્શન. 75 સુધી બોલો. 70મો પ્રશ્ન જો. આ બધા દાખલા છે ને એક સરખા છે. બધા એક દાખલો આવડી જાય બધા આવડી જાય. બે સ્વર કાંટાને એક સાથે કંપન કરાવતા 4 સ્પંદ પ્રતિ સેકન્ડે સંભળાય છે. બે સ્વર કાંટા લ્યો. આ પહેલો સ્વર કાંટો, આ બીજો સ્વર કાંટો. આ બે વચ્ચે કેટલા સ્પંદ સાંભળવાના તમારે? 4. એક સ્વર કાંટાની આવૃત્તિ 256 છે. હવે મને એમ કહેતો આની આવૃત્તિ સ્પંદ એટલે શું થાય? બે આવૃત્તિનો તફાવત. તો આની કેટલી આવૃત્તિ રાખો? 4 સ્પંદ. હવે આમાં 4 બાદ કરો ને 4 ઉમેરો. આ બે નો ડિફરન્સ. આ રાખો તોય 4 નો રહે ને આ રાખો ને તોય 4 નો રહે. એક સ્વર કાંટાની આવૃત્તિ 256 હર્ટ્ઝ છે ને આ સ્વર કાંટા પર મીન લગાવવાનું. આની પર મીન લગાવજો તો આવૃત્તિ શું થાય? ઘટશે. હવે કેટલા સ્પંદ સાંભળાવ? સ્પંદની સંખ્યા વધે છે. આને ઘટાડો તો કોનો ડિફરન્સ વધે?
આને 255 કરી નાખું તો આનો ડિફરન્સ કેટલો થાય? 3 નો થાય ને. એ તો ઘટ્યો ને ડિફરન્સ. આપણે શું કરવો પડે? વધારવો પડે. આ આવે આ 255 કરું કેટલો ડિફરન્સ થાય બેન? 5 નો. તમારે સ્પંદ વધારવા છે ઘટાડવા છે? વધારવાના છે. તો કઈ આવૃત્તિ હોવી જોઈએ? 260. બોલો પછીનો દાખલો 80 સુધી બોલો. 71 બધા હરખા છે કહું છું ખરા. બે સ્વરકાંટાને એક સાથે કંપન કરાવતા બે સ્પંદ પ્રતિ સેકન્ડે સંભળાય છે. આ બે સ્વરકાંટા લેવાના. આ પહેલો બીજો. આ બે વચ્ચે કેટલા સ્પંદ સાંભળવા છે? બે. એક સ્વરકાંટાની આવૃત્તિ 100 હર્ટ્ઝ છે. આની 100 હોય તો આની 98 હોવી જોઈએ, કાં તો 102 હોવી જોઈએ. બે નો ડિફરન્સ રહી બેમાં. બીજા સ્વરકાંટા પર મીન લગાવવાનું ધ્યાન રાખવાનું, વાંચવાનું બરોબર. આ સ્વરકાંટા પર મીન લગાવશો તો આવૃત્તિ ઘટશે, 98 હશે તો આ ઘટશે, ના હોય તો આ ઘટશે. હવે સ્પંદ સાંભળવાના છે એક. હાલો આ ઘટાડો તો કેટલા સ્પંદ થાય? આ 97 કરું ને તો 3 થાય. આપણે એક સાંભળવો છે. આ 102 છે એમાં મીન લગાવી દીધું ને 101 થઈ ગઈ. કેટલાનો સ્પંદ થયા જો? આપણે એક સાંભળવો છે ને તો કઈ આવૃત્તિ રાખવી પડે? 102. 77 માં એમસીક્યુ લો. પાછો રકમ. બે સ્વરકાંટાને એક સાથે કંપન કરાવતા 6 સ્પંદ પ્રતિ સેકન્ડે સંભળાય છે. બે સ્વરકાંટા લ્યો. એકની આવૃત્તિ 256 છે. આ બે વચ્ચે 6 સાંભળવા તો આની આવૃત્તિ 250 રાખો અથવા તો 6 ઉમેરો 262. બે માંથી એક હશે. બીજા સ્વરકાંટા પર મીન લગાવતા આની પર મીન લગાવો તો આવૃત્તિ ઘટી જાય. હવે મને એમ કે આ ઘટે તો આનો ડિફરન્સ અમુક નો વધશે. ધારો કે 249 થાય તો 7 નો ડિફરન્સ થયો. આમાં કોઈ દી સાંભળે જ નહીં 6. આ 262 છે મીન લગાવી દીધું 250 થઈ ગઈ તો આની આવૃત્તિ 6 સાંભળી વગત ને આમાં તો કઈ આવૃત્તિ હોવી જોઈએ? 262. લખી નાખો પેલા.